સોનગઢ ધુલિયા હાઇવે પર ખાડાઓનો ખતરો, ક્વોરીઓ અને ભારે વાહનો બન્યા અકસ્માતનું કારણ. એનએચએઆઈ સામે ઉઠ્યા સવાલો. તાપી જિલ્લાના સોનગઢ ધુલિયા હાઇવે પર ગંભીર અકસ્માત થતો ટળી જવાના બનાવે રસ્તાની હાલત અને વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પરિવાર સાથે મુસાફરી કરી રહેલી મહિન્દ્રા બોલેરો કાર ખાડાઓના કારણે અચાનક બેકાબૂ બની રોડ સાઇડના કોતરમાં જઈ પડતા હડકંપ મચ્યો હતો. સદનસીબે કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત બચી ગયા હતા. મળતી માહિતી મુજબ GJ19BE 1363 નંબરની બોલેરો કાર રાજસ્થાનથી સાકરી તરફ જઈ રહી હતી. તે દરમિયાન સોનગઢ નજીક ક્વોરી પોખરણ વિસ્તારમાં રોડ પર પડેલા મોટા ખાડાઓના કારણે કાર ઉછળી જતા ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે ગાડી રોડની બાજુમાં આવેલા કોતરમાં જઈ પડી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સોનગઢ ધુલિયા હાઇવે પર આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. લોકોનો આક્ષેપ છે કે સોનગઢ વિસ્તારમાં આવેલી અનેક ક્વોરીઓ અને ડામર પ્લાન્ટના કારણે રસ્તાની હાલત બગડી રહી છે. આ ક્વોરીઓમાંથી સતત ડમ્પર અને ભારે ટ્રેલરો દ્વારા પથ્થર અને મટીરીયલનું પરિવહન થતું હોવાથી માર્ગ પર ભારે દબાણ વધ્યું છે. આ ઉપરાંત ઘણા ભારે વાહનો રોંગ સાઇડમાં અને વધુ ઝડપે દોડતા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ખતરો વધ્યો છે. રસ્તા પર પડેલા ખાડાઓ સામાન્ય વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ક્વોરીઓમાંથી ઉડતી ધૂળના કારણે આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જેનાથી સ્થાનિક લોકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. માંડલ ટોલનાકા નજીક હોવા છતાં આવી સ્થિતિ પર યોગ્ય ધ્યાન કેમ આપવામાં આવતું નથી તે પ્રશ્ન પણ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. સાથે જ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે કે સોનગઢ વિસ્તારમાં આવેલી તમામ ક્વોરીઓની કાયદેસરની તપાસ કરવામાં આવે અને નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ સોનગઢ ધુલિયા હાઇવેની તાત્કાલિક મરામત કરી ભારે વાહનો માટે કડક નિયમો લાગુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.